પોલીસના જવાનોને લાંચ લેવી ભારે પડી છે। દિલ્હીમાં 3 ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરામાં લાંચ તરીકે લીધેલા પૈસાની વહેંચણી કરતા ઝડપાઈ ગયા છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ત્રણેય લાંચિયા કર્મચારીઓ પર કાર્યવાહીનો આદેશ આપ્યો। લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ પર ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનરે ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે। દિલ્હીના કલ્યાણપુરી ટ્રાફિક સર્કલ પર ફરજ પર તૈનાત 3 પોલીસ કર્મીઓ લાંચની રકમ વહેંચતા હોવાનો વિડીયો સામે આવ્યો। ત્રણેય પોલીસ કર્મી લાંચની રકમની પરસ્પર વહેંચણી કરતા હોય તેવો વિડીયો એક જાગૃત નાગરિકે પોસ્ટ કર્યો, જેમાં પોલીસ કર્મીઓ ગાઝીપુર પોલીસ સ્ટેશનની સામે એક ઝૂંપડીમાં આવતા ડ્રાઈવરો પાસેથી પૈસા વસૂલતા અને એકબીજામાં વહેંચતા જોવા મળ્યા, જે બાદ હવે ત્રણેય પોલીસ કર્મીઓને પાણીચૂક પકડાવી દેવામાં આવ્યું છે। સસ્પેન્ડેડ કર્મચારીઓમાં 2 એએસઆઈ અને 1 હેડ કોન્સ્ટેબલ સામેલ છે। તો દિલ્હીમાં ટ્રાફિક પોલીસના જવાનો કે જેઓ લાંચ લેતા પકડાયા છે। સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના છે કેદ થઈ છે। બેઠા બેઠા કેવી રીતે જે લાંચના પૈસા લીધા હતા તેની વહેંચણી કરતા હોય એ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તેઓની સ્ક્રીન પર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો। 3 જવાનોને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ લાંચિયા પોલીસ કર્મીઓ કેમેરામાં કેદ થઈ ગયા છે। તેમની કરતૂત કે તેમણે લાંચ લીધી હતી અને ભ્રષ્ટાચારની રકમની તેઓ જાણે ભાગલા પાડતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા।